જય ખોડિયાર મિત્રો। તો મિત્રો તમને ખબર છે ખોડિયારમાંનું નામ જાનબાઈમાં હતું। પછી આવડમાના કારણે માતાજીનું નામ ખોડિયાર થયું। અને માતાજી મગર પર કેમ બેસે છે મિત્રો તમને ખબર છે તો ચાલો તમને લોકોને માતાજીના ઇતિહાસની વાત કરું મિત્રો। માતાજીના ભાઈનું નામ વીર મેરખિયા હતું। વીર મેરખિયા તેમના મિત્રો સાથે ગાયો ચરાવતા હતા। એક દિવસ વીર મેરખિયાને સાપ કરડે છે। વીર મેરખિયાના મિત્રો ગામમાં આવી વીર મેરખિયાના ઘરે જાણ કરે છે। ભાઈને સાપ કરડ્યો સાંભળી સાથે બેન વીર મેરખિયા પાસે પહોંચે છે। ત્યાં જઈ જોવે છે તો વીર મેરખિયા બેભાન હોય છે। પછી આવડમાં જાનબાઈમાને કહે છે, બેન જાનબાઈ તું જલ્દી પાતાળ લોકમાં જા અને અમૃત કુંભ લઈ આવ એનાથી ભાઈનો જીવ બચી જશે। જાનબાઈમાં તરત પાતાળ લોક અમૃત કુંભ લેવા જાય છે। જાનબાઈમાં અમૃત કુંભ લઈ નીકળતા હોય છે। ત્યાં માતાજીને પગે ઠેસ વાગે છે। ત્યારે પાણીમાંથી મગર નીકળે છે અને જાનબાઈમાને કહે છે માતાજી મારા પર સવારી કરી લ્યો હું તમને પહોંચાડી દઈશ। માતાજી મગર પર સવાર થાય છે અને મગર માતાજીને પહોંચાડે છે। માં જાનબાઈ અમૃત કુંભ લઈ વીર મેરખિયા પાસે લંગડાતા જાય છે। ત્યાં આવડમાં બોલે છે બેન જાનબાઈ તારે બહુ વાર લાગી અને આમ ખોડાતી કેમ ચાલે છે ખોડી બસ ત્યારથી માતાજીનું નામ જાનબાઈમાંથી ખોડિયાર પડ્યું। પછી વીર મેરખિયાને અમૃત કુંભ પીવડાવી સજીવન કર્યા। તો મિત્રો તમને આ માતાજીનો ઇતિહાસ ગમ્યો હોય તો વિડિયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય ખોડિયાર લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય માં ખોડિયાર।